हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं एक और हमारे पेरेंट्स को लेके। ये कॉन्वोकेशन पे उनको वीजा लगा है कनाडा का विजिटर वीजा, और वो भी उनके लड़के को मिलने के लिए। उनकी बहुत दिल से इच्छा थी कि कॉन्वोकेशन पे ही हमको जाना है, और उनका पासपोर्ट नियरेस्ट टाइम में एक्सपायर होने वाला था। केयर इमिग्रेशन टीम ने ये केस कैसे सॉल्व किया, उनको कैसे वीजा लगाया, कौन कौन से डॉक्यूमेंट थे, डॉक्यूमेंट उन्होंने हमको दिए, उनका एक्सपीरियंस कैसा लगा, ये सारी चर्चा करेंगे उसी क्लाइंट के साथ, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में, क्योंकि एक क्लाइंट गुजराती में कंफर्टेबल है। आगे का वीडियो हम बनाते हैं हमारी गुजराती लोकल लैंग्वेज के अंदर, तो इस वीडियो के साथ जुड़े रहिए। तो मारी जोड़े છે નયન કુમાર નટવરભાઈ પટેલ અને એમના વાઇફ સેજલબેન। પહેલા નયનભાઈ જોડે વાત કરીશું આપણે કે એમનો અનુભવ ને એમનો એક્સપિરિયન્સ કેસો રહ્યો, કેર ઇમિગ્રેશનમાં કેવી રીતે આયા, કેવી રીતના ડોક્યુમેન્ટ્સ આપ્યા અને એમનો આખો જર્ની દરમિયાન એમનો શું અનુભવ થયો। નયનભાઈ, તમે તમારો પરિચય। મારું નામ નયન કુમાર નટવરલાલ પટેલ છે। હું કેલિયાવાસના ધોળકા તાલુકાનો છું। મારા સનના કોન્વોકેશન માટે મારે વિઝિટર વિઝા માટે એપ્લાય કરવાનું હતું। કેર ઇમિગ્રેશનનો મને એક રિલેટિવ થ્રુ રેફરન્સ મળ્યો હતો, તેથી હું કેર ઇમિગ્રેશનમાં વિઝિટ કરી જીલ મેડમને મળ્યો। જીલ મેડમ અને એમની ટીમે મને ડોક્યુમેન્ટ્સ પ્રિપેરેશન કેવી રીતે કરવાનું, એના કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને એનું પરફેક્ટ નોલેજ અને ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું, અને એ ગાઈડન્સથી મેં એમને બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા અને એ ડોક્યુમેન્ટ્સ એમણે વિઝા ફાઇલ એપ્લિકેશન કરી। મારો પાસપોર્ટ માર્ચ 2024માં એક્સપાયર થઈ જવાનો હતો અને એના માટે થોડીક ઝડપી પ્રોસેસ કરવાની હતી। મેં એમને માહિતી આપી હતી, એમણે પણ સ્પીડમાં પ્રોસેસ કરીને અને મને ટાઈમલી વિઝિટર વિઝા મેળવી આપ્યા। આઈ એમ થેન્કફુલ। કેટલા ટાઈમમાં વિઝિટર વિઝા આયા ફાઇલ મૂક્યા પછી? ફાઇલ મૂક્યા પછી 18 દિવસ થયા। 18 દિવસ। હા। સેજલબેન છે, એમની જોડે વાત કરીશું તો સેજલબેન કહેશે જો તમારે બંનેને જ વાત કરવી છે તો મને વિડીયોમાં લાયા શું કરવા? સેજલબેન, તમારો એક ને એક બાળક છે? હા, એક જ। એ કેનેડામાં કઈ જગ્યાએ છે? કેલગરી। કેલગરીમાં છે અને માસ્ટર્સ કરે છે? માસ્ટર। ઓકે, તો તમે એક્સાઇટેડ છો જવા માટે? બહુ જ। આપણે વિડીયોની પહેલા એક નોર્મલ વાતો કરતા હતા, ત્યારે મેં સાંભળ્યું કે ભાઈ જ્યારે આખી પ્રોસેસ ચાલતી હતી ત્યારે તમારા સસરા ની બી થોડી તબિયત ક્રિટિકલ થઈ હતી। એક બાજુ અમે ફાઇલનું આ ડોક્યુમેન્ટની પ્રોસેસ ચાલુ કરી અને એક બાજુ મારા સસરા સિરિયસ થઈ ગયા। ઓકે, એટલે માઇન્ડ બે બાજુ ડાયવર્ટ થઈ ગયું। ઓકે, પણ તો બી મારા સસરાએ સપોર્ટ કર્યો। એ માંદા હતા તો બી એમણે એવું કીધું કે ના ના, તું કાગળિયા તારા તૈયાર કર અને જો વિઝા મળે તો પહેલા એવું વિચાર્યું હતું કે મને એકલીને મોકલશે, ઓકે, ઓકે, પણ અત્યારે સ્ટેબલ છે તો અત્યારે એમની બહુ જ ઈચ્છા છે કે અમે ગમે તે રીતે અહીંયા આગળ અમારી કે બહેનો જોડે મેનેજ કરી દઈશું, પણ તમે બંને ઈશાનને મળી આવો। તો તમને એક આખો અલગ આનંદ હશે ને કે છોકરો ફોરેન ની અંદર એક માસ્ટર ડિગ્રી લેતો હોય હે, અને મા બાપ એક કોન્વોકેશન ની અંદર હાજર હોય ટાઈમલી હે, કે એની પહેલા બી નહીં પછી બી નહીં। તો એ અનુભવ કેવો લાગે છે તમને? એના માટે શું એક્સાઇટેડ? 2 વર્ષ પછી છોકરાને મળવાનું થાય એ એક્સાઇટમેન્ટ અલગ જ છે। અલગ જ છે સેજલબેન માટે પણ, કારણ કે જ્યારે એકનું એક બાળક હોય સંતાનમાં ત્યારે આપણે વધારે એની જોડે અટેચ ચીયર અપ કરવાનું, એને આગળ પ્રોગ્રેસ હજુ આગળ એનું વિઝિટર એટલે કે મીન્સ કે સ્ટુડન્ટ વિઝામાંથી અને વર્ક પરમિટ અને પીઆર ને બધી જર્ની આખી બાકી, આપણે એને થોડું પુશઅપ કરવાનો છે। વેરી ગુડ। એને થોડુંક અને તમારી જે હું ખાસ પેરેન્ટ્સ ને કહીશ કે આજે તમારા વિડીયોના માધ્યમથી કે જો તમે કોઈ પણ કન્સલ્ટન્ટના ત્યાં ફાઇલ મૂકો છો અને જો કોન્વોકેશનના વિઝા તમને પ્રાપ્ત થાય છે, હાઈ કમિશન મહેનત કરીને પર જવું જોઈએ। યસ, જવું જ જોઈએ। વિઝા મળ્યા પછી ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે હવે અત્યારે નથી જવું, અમે પછી જઈશું। ના, અમારું ખાસ એડવાઇસ છે, જો તમને વિઝા મળે છે, હાઈ કમિશન મહેનત કરીને તમારી ફાઇલને ચેક કરીને તમને વિઝા આપે છે અને કોન્વોકેશનના કારણે આપે છે, તો તમે જરૂર જાઓ, એક અમારો મેસેજ રહેશે। નયનભાઈ અને સેજલબેન, તમે એઝ અ ટીચર હોય અને અમે તમારા સ્ટુડન્ટ હોઈએ, તો મારા દરેક વ્યુઅર્સને જનરલી પૂછું છું, માર્ક્સ આપવાના હોય તો તમે અમારી જે આખી આ સર્વિસ જોઈએ ને તમે કેટલા માર્ક્સ આપશો? કેટલા સ્ટાર આપશો 10 માંથી? 10 માંથી? હા, 10 માંથી 9.5। 9.5 અડધો કેમ કાપ્યો છે? એટલે એમાં કેવું થયું કે બધા ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરી દીધા, પણ એમાં કેવું હતું કે જીલ મેડમ થોડા બિઝી હતા, એટલે એમણે એવું કીધું કે આ વીકમાં સર તમારી એપ્લિકેશન થઈ જશે, પણ પછી એમણે એક ટાઈમ એવું કીધું કે સર આ વીકમાં હું બિઝી છું તો નેક્સ્ટ વીકમાં કરીશ। અને ત્યાંથી ઈશાન મને કાયમ પૂછે મમ્મી તમારી ફાઇલનું શું થયું, તો હું કહું કે હવે થશે।
તો એક ટાઈમ એવો આવ્યો કે એને મને આમ એવું કહી દીધું કે મમ્મી હવે તું મને ફાઇલ વિશે વાત જ ના કરીશ, તમારે જે કરવું હું એટલો એક્સાઇટેડ હતો કે તમે હજી એપ્લિકેશન તમારી નથી થઈ તો તમારા વિઝા ક્યારે આવશે, 2 મહિના લાગશે. એને કોન્વોકેશન ટાઈમ આમાં એવું હોય છે કે જો એક ટાઈમ એવો આવી ગયો હતો પણ પછી આમણે થોડું જીલ મેડમ ને થોડો ફોર્સ કર્યો કે બને ને તો આ વીકમાં મારી ફાઇલ, પછી તો એમણે એવું કીધું કે સારું હું બીજું મારું થોડું કામ પેન્ડિંગ કદાચ પછી કરીશ પણ તમારી ફાઇલ આ વીકમાં હું કરી દઈશ. તો એમણે પછી કર્યું તો ખરું. એટલે હું જીલ મેડમ માટે જ પરફેક્ટ કામ છે. તો તમે કેટલા માર્ક્સ આપશો? હું તો 10 out of 10 આપીશ. મારે ઈશાન માર્યું મારી જોડે ઈશાન વાત જ ના કરી. એમને જ નથી કરી. એઝ એ બિઝનેસમાં હું પણ બિઝનેસમાં ડીલિંગ કરતો હોય, હું પણ માર્કેટિંગ છે, હું પણ પીપલને મેનેજ કરતો હોય, આખું એમ્પાયર આપણે રન કરતા હોય, એમાં કેટલા હર્ડલ્સ આવે મને પણ ખબર હોય. મને એ સમજાવે તો મને થોડો આઈડિયા તો હોય કે આટલા હર્ડલ્સ હોય. પણ મારો કેસમાં એવું હતું કે મારે મેમાં જવું હતું, પછી ટિકિટોના રેટ બધું વધી જાય, આખું એક અલગ ઇફેક્ટ હોય છે, અલગ ઇફેક્ટ આવે. અને મારે તો એ ફાઇનલ જ હતું કે પણ હવે નેક્સ્ટ ટાઈમ પહેલા જવું હતું. એટલા માટે મેં એમને કીધું કે આ સેટરડે સુધી મૂક્યું હોય તો બરોબર છે, નહીતર પછી હા બરોબર. પણ એમણે ટાઈમ માટે બાકી રાખો બીજે એમણે મૂકી દીધી પડે. એમણે કીધું કે એમણે મને કીધું કે આ વીકમાં થઈ જશે, પણ પહેલા વેનસડે કીધું, પછી વેનસડે એની હાઉ કદાચ ફ્રાઈડે સેટરડે કીધું. સેટરડે મેં ના સેટરડે ગમે તેમ કહીને મને વિઝાની એપ્લિકેશન કરી આપો. તમે ફ્રાઈડે મને મોકલજો ચેકલિસ્ટ, હું રાત્રે ચેકલિસ્ટ ચેક કરી લઈશ. એ બધું વિઝાની પહેલા તમે ચેક કર્યું હતું ફોર્મ્સ? હા, એ ફોર્મ્સ એમણે મને રાત્રે મોકલેલા આગલા દિવસે. એમણે ફ્રાઈડે રાત્રે મોકલેલા, મેં સેટરડે મોર્નિંગમાં એપ્રુવલ આપ્યું. થોડા કરેક્શન હતા, એમણે કરેક્શન સેટરડે આફ્ટરનૂન તક કમ્પ્લીટ કરી દીધા. એમણે કીધું કે હું આ વિઝા ફાઇલ 7 વાગ્યા સુધી કરીને પછી જ હું ત્યારે જઈશ, અને એમણે મને કરી દીધું. એ વાતમાં એમણે પરફેક્ટ કામ કર્યું. એટલે કેવું થયું કે અમે જે ફાઇલ નું કરતા હતા એ જ વખત એની જોડે એનો ત્યાં ફ્રેન્ડ છે ને એના મમ્મી પપ્પા સુરત થી હતા, એટલે એ કેવું કે કમ્પેરિઝન કરે, મમ્મી એ લોકોનું થઈ ગયું, તમારું એમના વિઝા આવી ગયા. હા, આપણે નથી જવાના. આપણે તો ફાઇનલ જ. મેં એમને એ કીધું મારે જવું છે એટલા માટે વિઝા મૂકું છું, નથી જવાના, આવી ગયા પણ નથી જવાના. ના, અમારું તો એક નક્કી જ હતું કે આવે તો જવું જ જવાનું, થોડી કન્ડિશન એટલે એમાંથી એક જણ તો જાતા જ એવું નક્કી. પણ અમે બંને જશો. ફાઇલ ટિકિટ કરાવી દીધી. વેરી ગુડ. આવું જ અમારે એક નિખાલસ રિવ્યુ જોઈએ અમારા કસ્ટમર અને ક્લાયન્ટ્સ પાસેથી, કે જેથી અમને ક્યાંક ખૂટતા કરતા હોઈએ તો ક્યાં અમારે ઇમ્પ્રૂવ કરવાની ખબર પડે. અને અમે જરૂર એવી આશા રાખીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ મારી ટીમમાં જે અડધો માર્ક્સ કપાયો છે એ બી ના કાપાય એવું અમે પરફેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. મને હવે તું ફાઇલની વાત ના કર, ફાઇલ સિવાયની જે વાત કરવી હોય મેં તું બેટા એ લોકો બી કરે જ છે અને આ વીકમાં થઈ જ જશે. મને કે નેક્સ્ટ વીક ઉપર ના જવા દે પપ્પાને, કે આ વીક એ મને જ કે, એટલે મને કે તું પપ્પાને કે આ વીકમાં આપણી ફાઇલની એપ્લિકેશન થઈ જવી જોઈએ. એટલે અમે હું જરૂર ટ્રાય કરીશું નેક્સ્ટ ટાઈમ. મારી બાજુથી કહું છું, કીધું છે એમને નેક્સ્ટ ટાઈમ અત્યારે ડોક્યુમેન્ટ્સ રાખવા તો રાખો. નેક્સ્ટ પાસપોર્ટ રિન્યુ ફરીથી પ્રોસેસ થશે. શોર્ટ ટાઈમમાં આવી ગયા 18 days. કારણ કે આમાં કેવું છે, કાગળ જો પરફેક્ટ હોય અને એને 2-3 વાર ઇનહાઉસ ચેક થાય ને તો એ વસ્તુ બહુ નજીક સુધી પહોંચે પરફેક્શન, કે જેમાં ક્વેરી આવવાની શક્યતા ના રહે. વસ્તુ એવી છે બેન, ઉતાવળે મૂકવી એના કરતા લેટ મૂકવી પણ પરફેક્ટ મૂકવી, ધેટ ઇઝ વી બિલીવ, રાઈટ. હવે એમના જે વિઝા આવી ગયા છે ને જે જવાના છે એનું એક્સાઇટમેન્ટ કેટલા વર્ષ, આઈ હોપ સો 1 year નો પાસપોર્ટ છે જેવું હમણાં કીધું નયનભાઈએ, તો વિઝા પણ એમના 1 year ના જ હશે. યસ, 2024 સુધીના મલ્ટિપલ વિઝા છે. નયનભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમને. થેન્ક યુ. સેજલબેન ની વાત કરીએ કે એમના વિઝા અને પાસપોર્ટ ક્યાં સુધી છે, કે જે એમના સનને ત્યાં મળશે. એમના પણ 1 year, કારણ કે એમનો પાસપોર્ટ 1 year માં એક્સપાયર થાય છે માર્ચ 2024 તો સેજલબેનના પણ મલ્ટીપલ વિઝિટર वीजा मार्च 2024 सुधीना है. सेजलबेन कॉन्ग्रेचुलेशंस. इसी तरह और वीडियो को देखने के लिए क्लाइंट की सच्ची स्टोरी आपके साथ शेयर करते रहेंगे, रिव्यू शेयर करेंगे. इस चैनल के साथ जुड़े रहिए, उसको सब्सक्राइब, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.